એટલું મોટું લીંગણું, એટલું મોટું લીંગણું. આમાં બી હોય એમ? ઓ માય ગોડ, મેં તમારી લાઈફની અંદર આટલું મોટું રીંગણું ફર્સ્ટ ટાઈમ દેખ્યું છે. અને પાસે આપણે કારુબા આવી ગયા છે. કારુબાની સાથે આપણે જઈશું હમણાં વાડીએ. હાલ અમે આવી ગયા છે અહીંયા કારુબાના ખેતની અંદર. જેમ ગોરો અને બીજાનો માકડો, દેશી કહેવાય ને? કેટલા કેટલા આ જે બળદ છે કેટલા વર્ષના છે અંદાજે? 10 વર્ષ. આ ગાનું આપણે ગૌરી કાબ છે. જૂના જમાનામાં આ ટાઈપના બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતા. નાના નાના બે ગલકા દેખાય છે, એક અને એક પેલો બીજી બાજુ પડ્યો છે. એકદમ દેશી કહેવાય ને? આ દેશી કરી કેટલી સરસ લાગી રહી છે. જુઓ અહીંયા જે છે કારુબા અગ્નિ પ્રજ્વલિત કરશે. અહીંયા જમવાનું વગેરે બધું ઓર્ગેનિક જ હોય ગામની અંદર, એકદમ દેશી. કેવું તબિયત પાણી કેવું કાકા તમારો? સારો. અમે જઈ રહ્યા છીએ પાટી ચિત્રવડમાં. આ મોસમ તમે જોઈ રહ્યા છો, બહુ સરસ મજાનો મોસમ બની ગયો છે. આ રોડ પર ભૂતિયા પેલો હોસ્પિટલ છે ને, સરકારી દવાખાનું છે. છોકરાઓનો આપણે વિડીયો લીધો હતો, એમના છોકરાઓએ કીધું હતું કે ભૂતિયા દવાખાનું છે, એની આગળથી આપણે નીકળીશું. એકલો છું, થોડું બીક લાગી રહ્યું છે મને હાલાંકि, પણ ટાઈમ થોડો સાંજનો છે એટલે થોડું મારી હાર્ટ બીટ થોડી તેજ થઈ ગઈ છે. જોઈશું શું થાય છે હવે એમાં. તો ફાઇનલી હવે હું પહોંચી ગયો છું. આ દવાખાનું છે જેના વિશે આપણે જે નાના નાના ટેણીઓ કહેતા હતા, અહીંયા ભૂત દેખાય છે. તો આ દવાખાના પાસે આપણે કારુબા આવી ગયા છે. કારુબાની સાથે આપણે જઈશું હમણાં વાડીએ. કારુબાની વાડી કેવી છે એ પણ આપણે જોઈશું આગળ વિડીયોમાં. સામે જુઓ ભેંસો જઈ રહી છે. એક ભાઈ આપણે મળી ગયા છે. તો અત્યારે હાલ અમે આવી ગયા છે અહીંયા કારુબાના ખેતની અંદર. જેમ અહીંયા ખેતરની અંદર તમને દેખાઈ રહી હશે, આ બી બેલ છે અને જૂનવાડી. કારુબા કહેતા હતા જૂનવાડી એટલે કે આપણા જૂના જમાનામાં જે બેલગાડીનો ઉપયોગ કરીને ખેતીવાડી કરતા, એવી રીતનું ખેતીવાડી કરે છે. શું છે એની વિશેષતા એ કારુબા આપણને આગળ બતાવશે. આ બેલનું નામ શું રાખેલું કારુબા? આનું નામ? અચ્છા, એમનું નામ નથી. ઓનો કોરો અને બીજાનો માકડો. બરોબર. કાકાએ કીધું કે આવી રીતનું નામ મૂકેલા. અને બેલ બહુ સરસ છે એકદમ. તમે જોઈ શકો છો એમની હાઇટ જે છે, એમની બોડી છે. અને કઈ નસ્લ કહેવાય? મતલબ કયા કહેવાય? દેશી કહેવાય ને? અને ઉંમર કેટલી હશે અંદાજિત? કેટલા વર્ષના હશે કાકા? કેટલા આ જે બળદ છે કેટલા વર્ષના છે અંદાજિત? 10 વર્ષના. આપનું શું નામ દાદા? વેરુભા. ઓછામાં છે એટલે 12 મતલબ 10-12 વર્ષના છે એમ. અને ખવડાવવામાં એમને શું ખવડાવો છો તમે? અચ્છા. આ જે છે અત્યારે ભૂકો નાખ્યો એમ? બરોબર. આમ રચકો, ભૂકો. અને સ્પેશિયલ વેરાયટીમાં શું ખવડાવો? ક્યારેક સ્પેશિયલ ખોરાક એને ખોળ એ સ્પેશિયલ વેરાયટીમાં. બરોબર. બીજું શું છે આપણી ખેતરની અંદર ખાસ એવું જૂનવાડીમાં આપણે જોયું તો આ દેશી ખાતર. તો આ જે ખાતર તમે જોઈ રહ્યા છો, આ ખાતર છે દેશી એકદમ. દેશી ખાતર મેં શું નાખો છો? કેવી રીતની તૈયાર કરો છો આને? અમારી પાસે નાખીને અંદર જે આ સાણ, ટાસ એ બધું નાખીને પલાળીને એને તૈયાર કરી નાખો. આ જુઓ આ બધી દેશી ખાતર છે. ઓર્ગેનિક શું કે? ઓર્ગેનિક ઇંગ્લિશ આજકાલ સિટી વાળા લોકો ઓર્ગેનિક. તો સિટીમાં આને ઓર્ગેનિક કહેવાય કે ઓર્ગેનિક ફૂડ. પછી અહીંયા ગાય હે ને? તો આ જે ગા છે જુઓ, ગૌ માતા છે. જય ગૌ માતાની કોમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં તમે. આ જો ગૌ પણ છે એકદમ વ્હાઈટ, મતલબ શાનદાર. શું નામ છે કારુબા આ ગાનું આપણે? કાબરી. બિલકુલ. અચ્છા, કાબરી, ગોરી કો પ્રેમથી મળે એમ ને? ગૌરી. અચ્છા, ગૌરી નામ છે. આ પણ કઈ નસ્લ છે? આ જે નસ્લ છે આને કઈ નસ્લ કહેવાય? મતલબ દેશી યા પછી દેશી ક્યાં નહીં હોય દેશી? મતલબ આપણે આમ જોઈ જાય તો એટલે ઓમ ના કહેવાય, ઓલી આપણે ગીર ગાય. હા, એ ટાઈપની. બરોબર. આની ઉંમર કેટલી થાય અંદાજિત? આની ઉંમર એમ 4 વર્ષ નહીં, 4 વર્ષ નહીં, એટલે 5-6 વર્ષ થઈ ગયા. બરોબર. શું ખવડો છો આને? ખવડાવવામાં ખોરાકમાં આને ઈ જ શું? રચકો છે કે આપણે ભૂકો છે. બરોબર. પાલો વાલો થઈ ગયો ને? સ્પેશિયલ ખોરાકમાં એમને શું આપો? ખોળ આપો. બરોબર. બિલકુલ. તો અહીંયા જે આપણા કારુબા છે, જો આપણે ગૌને હમણાં પાણી પીવડાવ્યો. અને અહીંયા બળદ જે છે પોતાની ખોરાક ખાઈ રહ્યા છે. હવે આપણે આગળ બતાવીએ તમને શું છે આ ખેતરની અંદર. બીજો આ જે જોઈ રહ્યા છો તમે, આ બળદગાડો છે, એનો ઉપયોગ જે છે અહીંયા ખેતરમાં બહુ મતલબ ઉપયોગમાં આવે છે. એ
આની આગળ બંને બાજુ બળદ બાંધીને આ ગાડાનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના જમાનામાં આ ટાઈપના બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતા. જૂના મતલબ સૌથી પહેલાં જે લાકડાના ચાલતા એના પછી લોખંડના આવ્યા, તો આ સેકન્ડ જનરેશન કહી શકાય આને. તો સેકન્ડ જનરેશનમાં આ ટાઈપના લોહાના મતલબ જે છે લોહાનું જ્યારે માર્કેટ આવી ગયું ત્યારથી. પછી આ જે છે આને શું કહેવાય હતા? આ મોટર બાઇક ભરવાડનો છે એમ? 2 મહિના મૂકીને ગયો લેવાનું છે. અચ્છા 2 મહિને હે શું રિક્ષો છે, માલ સારું હોય. માલ સારું હે માલ સારું. બરોબર. આનો પેન્ડો નથી આગળનો? આગળ પંચર વૈડું છે. અચ્છા પંચર વડ્યો હે. મેં કીધું આ અલગ મોડલ દેખાઈ રહ્યું છે. નહીં પંચર વૈડું છે. પંચર વૈડું છે. ટાયર બદલાવવું પડે એમ છે. બિલકુલ. બાકી સારું જોરદાર લાગી રહ્યું છે ને. હમ. મોજ માટી આ તણી જય રામા ધણી. વાહ ભાઈ વાહ, જોરદાર લખેલો છે અહીંયા. હવે આપણે રચકો દેખાડીએ તમને ગામનો. અહીંયા રચકો વાવેલો છે ને. તો અહીંયા જે છે ખેતરમાં અત્યારે રચકો વાવેલો છે. રચકો એટલે કે ગૌ માતા ગાયમાં જે ખાય છે એમની ખોરાક હોય છે. એ બહુ સરસ મજાનો અહીંયા રચકો દેખાઈ રહ્યો છે તમને. અચ્છા એવું? આ જો આ તમને લીમડાના ઝાડ અહીંયા વધારે દેખાશે. એનું કારણ કે આપણા જે ભાઈ છે કારુબા, એ જે છે વન્યજીવ પ્રેમી, મતલબ આ જે વન્ય પ્રાણી જે હોય ને વન્યજીવ, એને બહુ પ્રેમ કરે છે. વન વિભાગ મતલબ જે એમને છે ને ઝાડવા વાળવા બહુ સારા લાગે છે. કુદરતી જોડાયેલા રહેવામાં એમને મજા આવે છે. તો આ અહીંયા ચૂલો લાગેલો છે, દેશી ગામનો ચૂલો. આની ઉપર હે ને ચા વા કરવા, આની ઉપર ચા બનાવે છે, બધું આની ઉપર તૈયાર કરે છે. આને કહેવાય દેશી ચૂલો હે ને. અહીંયા ગામમાં આ બે લાગેલા છે. આ શું છે? ચીમડા? गलका हाँ हम इसके अंदर आवाज भी आ रही है अच्छा ववार वाह नाना नाना बे गलका देखा है एक અને એક પેલો બીજી બાજુ પડ્યો છે આ શું મતલબ કેને કોણ ખાવામાં આવે એમ અચ્છા શાક આનું શાક બને એમ ગલકો છે આને ગલકો કહેવાય અચ્છા અચ્છા અને અચ્છા અહીંયા ટેંગાલા પણ છે આ પણ ગલકો જ છે એમ રીંગણું રીંગણું આટલું મોટું રીંગણું આમાં બી હોય એમ ઓ માય ગોડ મેં તમારી લાઈફની અંદર આટલું મોટો રીંગણો ફર્સ્ટ ટાઈમ દેખ્યો છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તમે અગર આટલું મોટો રીંગણો દેખ્યો તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રીંગણો માટે બેંગણ રીંગણા કહેવાય આટલું મોટો રીંગણો ઓ માય ગોડ અમેઝિંગ મતલબ ખતરનાક આટલું મોટો રીંગણો હોય ક્યારે ઓરિજિનલ છે આ શું વાત છે આ છે આટલો મોટો રીંગણો હવે હવે તમને આપણે આગળ આ કૂવો છે પાણીનો ઓ માય ગોડ આ આંબો છે આંબાના પેડમાં લાગેલા છે એના પહેલા હું તમને કૂવો દેખાડી દઉં આ પણ જૂના જમાનાનો બનેલ છે ને હા તો જૂના જમાનો આ ટાઈપનો કૂવો હતો 50 વર્ષ પહેલાનો છે 50 વર્ષ પહેલાનો અચ્છા કેટલો હશે ઊંડો કેટલો હશે એ 60 ફૂટ એમ તો આ જે કૂવો છે 60 ફૂટ ઊંડો છે તો હું તમને થોડો ઝૂમ કરીને બતાવીશ અંદર કેટલું પાણી છે આની અંદર તો જુઓ પહેલાં જૂના જમાનામાં આ ટાઈપના કૂવા હતા આ જુઓ તો આ છે આપણો ગામનો આપણા ખેતરનો કૂવો તમને કેવું લાગ્યું કૂવો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પછી આપણે તમને દેખાડીએ આમના પેડ આંબાને જે અત્યારે ગરમીનો મોસમ આવી રહ્યો છે તો ગરમીમાં આમ કે આમ ગુઠલીઓ કે દામ તો જે આંબા જે હોય છે કેરી એ કેવી રીતની મતલબ લાગે છે એ તમને દેખાડી જુઓ આ આંબાનું પેડ છે અહીંયા કેરી લાગેલી પણ છે હજુ પાકવામાં થોડું વાર ટાઈમ છે આ જુઓ અહીંયા કેરી દેખાઈ રહી છે હું તમને થોડું ઝૂમ કરીને બતાવું આ જુઓ દેખાઈ કેરી આ છે કેરી દેશી કેરી એકદમ દેશી કહેવાય ને આ દેશી કેરી કેટલી સરસ લાગી રહી છે જુઓ હજુ આમાં ઉપર પણ છે ઘણી બધી કેરીઓ જુઓ આ બાજુ પણ છે આ જુઓ છે ને ક્યાંક સિંગલ છે ક્યાંક બપ્પે છે આવી રીતની કેરીઓ લાગેલી છે તો આ ગામડાની લાઈફ તમને વિડીયોમાં કેવી લાગેલી છે અમને કોમેન્ટ કરીને જરૂરથી આ જુઓ નીચે પણ લાગેલી છે બહુ નીચે બે છે આ જુઓ એકદમ મતલબ નીચે આટલી નીચે કેરી ફક જોઈએ આમ તો કેરી ઉપર હોય શોલે ફિલ્મમાં નહીં હોય જય વીરુ એ પેલા ધર્મેન્દ્ર બસંતી કેરી તોડવા જાય છે આમ ઉપર હોય છે ગિલોડથી તોડતા હોય છે લેકિન અહીંયા જુઓ આપણે હાથમાં એટલી નીચે કેરી પણ હજુ કાચી છે તો આપણે એને હેરાન નહીં કરીશું જ્યારે પાકી જશે ત્યારે આપણે એમને હેરાન કરવા આવીશું એમને પાકીને ખાઈશું આપણે પણ આ જુઓ ટ્રાયેંગલ ત્રણ કેરી છે અહીંયા એક સાથે 3 કેરી તો કેરીઓની અત્યારે સિઝન આવી રહી છે
જે પણ લોકો કેરી લવર છે મતલબ એના માટે ખાસ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો આ હતું આપણા મિત્ર કારુબાનો ખેત વાડી, કારુબાની વાડી. કેવી લાગી તમને આપણા મિત્ર કારુબાની વાડી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે અમે લઈશું એક ચા એનો નાનકડો ભેટ. કારુબા જે છે અહીંયા દેશી તરીકે આજે ચા બનાવવાના એ પણ અમે તમને વિડીયોની અંદર બતાવીશું કે દેશી રીતે ચૂલા પર ચા કેવી રીતે બને છે. બરોબર કારુબા? તો આ જો આ દૂધની થેલી લઈને આવી ગયા છે અહીંયા. હવે અહીંયા લાકડા વાકડા બળીને આની ઉપર જે છે અમે ચા બનાવીશું અને મોજ માણીશું. અહીંયા જે પીવા માટેનું પાણી આવે કારુબા એ મતલબ ક્યાંથી આવે? અહીંયા નલનું કનેક્શન વગેરે હોય? નહીં કૂવામાંથી જ પાણી 12 મહિના કૂવાનું જ પાણી ચાલે. અહીંયા જેમ સિટીની અંદર શહેરોમાં પાણી નલ કનેક્શન હોય અહીંયા નલનું કનેક્શન નથી હોતો ખેતરમાં? અચ્છા, વાડીએ કૂવાનું જ પાણી ઉપયોગમાં લેવાય એમ ને? તો આ છે આપણા કારુબા. એ પણ એક જાણકારી મને પણ એમના વિશે ખબર નહોતી એટલે મેં કીધું હું પણ પૂછી લઉં. તમને પણ ઘેર બેઠા એ માહિતી મળી. કેવી લાગી કે આ જે ગામના લોકો વાડીની અંદર રહે છે એમને પીવાનું પાણી જે છે મેં તમને હમણાં આગળ જે વિડીયોમાં બતાવ્યો કૂવો, આ કૂવાના પાણીનો ઉપયોગ પીવામાં લેવામાં આવે છે. અને હવે અહીંયા જે છે કારુબા અગ્નિ પ્રજ્વલિત કરશે અહીંયા. પછી એની અંદર દેશી તરીકે ચા બનાવીશું એ પણ આગળ તમને જોવા મળશે. દેશી તરીકે ચા કેવી રીતે બનાવાય. આ દિવસે આપણે ચૂલો સળગાવ્યો તો એનો હજુ પણ ગરમ છે એમ ને? તમારો ફોન આવ્યો ને તૈયાર તમે હરકાયો ઠાયરો તો હતી. અચ્છા, ઠાયરો જ તો. આ દૂધ નાખ દે ચા પીને બેઠા હતા એટલે. અચ્છા, ચા પીને બેઠા જતા. ચા પીને બેઠા હતા. બરોબર. તો કાકા છે ચા પીને બેઠા જતા એમ ને? હા. બરોબર. બાકી કેવું તબિયત પાણી કેવું કાકા તમારો? સારો એકદમ. બરોબર. તમારી ઉંમર કેટલી હશે અંદાજિત કાકા? 70 સાલના હે ને? બરોબર. આ 70 સાલના કાકા છે જો. હે, હજી કામ કરે 70 સાલના કાકા. બાકી આપણે સિટી શહેરોની અંદર જ્યાં આટલી ઉંમરના કાકા હોય બસ ઘૂંટણનો દુખાવો છે, ફલાણો છે, ઢીકણો છે, આમ કરી. કેમ કે આ લોકોને બસ હવે શું કહું, સિટીના માણસોમાં ને ગામના લોકોમાં બહુ ફેર હોય છે એટલે મેડમ. અને ગામના માણસો મહેનત વધારે કરે છે એ પણ છે. મતલબ ખૂન પસીનાની જે મહેનત હોય ને એ ગામના લોકોની હોય છે. હવે જો અહીંયા જે ચૂલો સળગાઈ ગયો છે. અહીંયા જમવાનું વગેરે બધું ઓર્ગેનિક જ હોય ગામની અંદર. એકદમ દેશી ફૂડ હોય, દેશી લાઈફ હોય. અહીંયા કારુબા જે છે ચૂલો સળગાવી રહ્યા છે. હવે એની ઉપર જે છે શું આગે પ્રોસેસિંગ છે ચાની, ચા કેવી રીતે બનશે, શું નાખીશું એની અંદર બધું તમને જાણકારી આપીશું આજે. દેશી ચા કેવી રીતે બનાવાય. તો અહીંયા જે છે તપેલીની અંદર દૂધ લઈ લીધું છે. પછી હવે એની અંદર જે છે આ શું નાખ્યો કારુબા? ભૂકી. ચાની ભૂકી. આ જે છે ચાની ભૂકી. મતલબ તો આ ચાની ભૂકી નાખી આની અંદર. હવે આને જે છે મૂકી દીધું અહીંયા ચૂલા પર. એકદમ દેશી રીતની ચા કેવી રીતે તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાની દેશી લાઈફ. અહીંયા જે છે અમારી ચા બસ સરસ મજાની એવી ઉકળી ગઈ છે. જુઓ કેવા ઉકાળા મારી રહી છે. દેશી તરીકે જે છે આપણી ચા તૈયાર થઈ ગઈ છે. દેખાવામાં એટલી સુંદર લાગી રહી છે, પીવામાં કેટલી મજા આવશે તમે વિચારી શકો છો. લઈશું આજે આપણે દેશી ચા ને મજા. આ છે આપણી દેશી પાર્ટી કારુબા સાથે. કારુભાઈ ચાવાળા. એક ચાવાળો દેશ ચલાવી રહ્યો છે અને એક કારુબા આપણે ચિત્રાવડ ચલાવી રહ્યા છે. કેવું લાગે છે તમને ચિત્રાવડ ચલાવતા કારુબા? તમને ખબર છે દેશ? હા, આમે તમને ખબર છે ચા વાળો દેશ વાળો આપણે નરેન્દ્રભાઈ મોદી ચા વેચતા ને પેલા, બરોબર ને? તો એક નરેન્દ્ર દામોદરદાસ મોદી જે છે ચા વેચતા હતા અને એક આપણા કારુભાઈ જે છે આપણે ચાનો ધંધો સ્ટાર્ટ કરીને ચિત્રાવડ ચલાવશે. મજા લઈએ, આમ મોજ માણીએ આપણે. અહીં તો આપણા અહીંયા ચાની નાનકડી એવી પાર્ટી કર્યા છે વાડી ઉપર. મજા આવશે. હવે જય માતાજી. ફાઇનલી જે ચા છે અહીંયા બની ગઈ છે. હવે આપણે ચાની મોજ પાડીશું. કારુબા ચા પીવી રહ્યા છે, આપણે પણ હવે ચા પીવીશું. સરસ મજાની એવી દેશી ચા છે. દેશીની હોડ ના હોય દુનિયાના કયા પણ ખૂણામાં આપણે જાય છે. અમેરિકા જઈએ, દુબઈ જઈએ,
લેકિન આપણા ગામડાની જે મોજ છે એ આપણા ગામડા જેમ આવે, બીજું ક્યાંય ન આવે. કેમ કારુબા? હવ હે ને? ગામડું ગામડો એ ગામડો. કેમ દાદા? હે ને? ગામડા જેવું મજા ન આવે ક્યાંય, હે ને? બિલકુલ શેરમાં ના આવે શહેરમાં. ચાલો આપણે અત્યારે ચા પીવીએ છીએ, ચાની સાથે જય માતાજી. તમે જોઈ શકો છો કેવું સુંદર એવો મજાનો દૃશ્ય દેખાઈ રહ્યો છે. સામે જે સૂર્ય દેવતા જે છે અત્યારે અસ્ત થઈ ગયા છે, લેકિન જે દૃશ્ય દેખાઈ રહ્યો છે ગામડાનો, ભાઈ સાહેબ અમેઝિંગ, ઇટ્સ લાઈક વેરી બ્યુટીફુલ. આવો સીન તમને સિટીની અંદર ન દેખાય. તમે કેટલા મોટા શહેર સિટીમાં રહેતા હો, આ મોજ તો તમને ગામડામાં જ જોવા મળે. જુઓ કેટલો શાંતિ છે અને સુકૂન છે અહીંયા. એક નંબર હો. પક્ષીઓની મસ્ત મૂંદ મૂંદ અવાજ આવી રહી છે અને આવા મસ્ત મસ્ત એકદમ નેચરલ કુદરતી હવા પણ આવી રહી છે અહીંયા. બેલ જે છે અહીંયા, બેલ આપણા પોતાનું ભોજન કરી રહ્યા છે પોતાની મસ્તીમાં એકદમ. દેશી બેલ. તો આ હતી અમારી ગામડાની લાઈફ. આજે અમે તમને કારુબાનો ખેત બતાવ્યો, કારુભાઈનો ખેતીવાડી, કારુભાઈની વાડી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો. મળીશું આપણે એક નવા વિડીયોમાં, નવા મતલબ સોશિયલ મેસેજ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, જય માતાજી.